ત્યારે આ જ્વાળામુખી ચોક્કસપણે ભારતમાં પણ તેની થોડી અસર વર્તાઈ રહી છે। ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી પણ કેટલીક જાણકારી આપના સુધી પહોંચાડવી છે કે કઈ પ્રકારે ઇથિયોપિયામાં જે આફત આવી છે એ ભારતમાં પણ અસરકારક છે। ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખ ભારત સુધી પહોંચી રહી છે, જે ચિંતાજનક વિષય છે। અમુક એવા રાજ્યો છે કે જ્યાં તેની અસર થઈ શકે। હવાની તેજ ગતિને કારણે 4500 કિલોમીટર દૂર ભારત સુધી આ વાદળો પહોંચી ગયા છે। એટલે આપ સમજો કે હવાની ગતિ છે કેટલી ઝડપી હશે કે જેને કારણે ભારત સુધી તેની અસર વર્તાઈ રહી છે। હવે કયા કયા રાજ્યો છે કે જ્યાં અસર થવાની છે એ પણ આપને જણાવીએ। દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં તેની અસર જોવા મળી શકે છે। એટલે તમામ રાજ્યોમાં પણ સાવચેતી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે। રાખના વાદળને કારણે અનેક ફ્લાઇટ છે એ પ્રભાવિત થઈ છે અને જેને કારણે અનેક ફ્લાઇટ છે તેમાં પણ નવી એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે, જેમ કે અમુક ફ્લાઇટ રદ પણ કરાઈ છે। કઈ ફ્લાઇટ રદ કરાઈ છે પણ સ્ક્રીન પર આપ જોઈ શકો છો। એર ઇન્ડિયાએ ચેન્નઈ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદની જે ફ્લાઇટ છે એ રદ કરી દીધી છે, કેમ કે જે રાખના વાદળો છે તેને કારણે ફ્લાઇટમાં કોઈ પણ નુકસાન પહોંચવાની સંભાવના હતી, જેને કારણે આ નિર્ણય લેવાયો। અન્ય એરલાઇન્સે પણ કેટલીક ફ્લાઇટના રૂટ બદલી નાખ્યા છે। જ્યાં થોડી અસર પહોંચી તેવી શક્યતાઓ હતી ત્યાં રૂટ બદલવામાં આવ્યા છે અને જ્યાં વધારે જોખમ લાગ્યું તે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે। ડીજીસીએ તમામ એરલાઇન્સ માટે એક એડવાઇઝરી પણ જાહેર કરી છે અને એ એડવાઇઝરીમાં કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે જેને અનુસરવા ફરજિયાત હશે, જેમ કે રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની ખાસ સલાહ આપવામાં આવી છે, કેમ કે જે રાખ છે છેક વાદળો સુધી પહોંચી રહી છે, તેની ખાસ અસર થઈ રહી છે, જેને કારણે જ્યાં વધારે આવા ધુમાડા દેખાતા હોય ત્યાં ઉડાન ન ભરવી તેવું કહેવામાં આવ્યું છે। હવે કેવી રીતે આ જ્વાળામુખી ફાટે છે, સ્વાભાવિકપણે એ પણ એક સવાલ થાય, એની પણ જાણકારી આપી। ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, જેને કારણે ગરમી વધે છે। ટેક્ટોનિક જે પ્લેટો હોય છે એકબીજા સાથે અથડાતી હોય છે અને ગરમી ઉત્પન્ન થતી હોય છે અને ગરમીના કારણે પૃથ્વીના પોપડાની નીચેનું જે ખડકાળ સ્તર હોય છે એ પીગળવા લાગે છે। સૌથી પહેલા શરૂઆત એ રીતે થતી હોય છે અને ધીમે ધીમે આવરણની જે વરાળ અને વાયુઓને કારણે ઉપરના ખડકો છે એ પણ પીગળવા લાગતા હોય છે ને જેને કારણે આ જ્વાળામુખી અચાનક જ ફાટતો હોય છે। અગાઉના રચાયેલા ખડકોથી બનેલા મેઘમાં ધીમે ધીમે ઉપર સુધી ઉઠતા હોય છે। પ્રક્રિયા છે ધીમે ધીમે શરૂ થતી હોય છે, પરંતુ જ્યારે બહાર આવે છે ત્યારે અચાનક ખ્યાલ આવતો હોય છે કે અહીંયા જ્વાળામુખી ફાટ્યું છે। મેઘમાં ઉપર આવીને એક મોટા વિસ્તારમાં ભેગો થઈ જતો હોય છે અને જ્યારે ભેગો થાય છે ત્યારે એક ભડકાનું સ્વરૂપ ધારણ કરતું હોય છે। મેઘમામાં જે ગેસની માત્રા હોય છે એ વધતી હોય છે અને એ માત્રા વધવાને કારણે દબાણ પણ વધતું હોય છે, જેને કારણે પૃથ્વીના ક્રસ્ટ એટલે કે બહારના જે ભાગો હોય છે એ ભાગોમાં તિરાડ પડવા લાગે છે અને આ તિરાડને કારણે જેમ દબાણ વધે તેમ તિરાડોમાંથી મેઘમાં બહાર નીકળવાની શરૂઆત થઈ જતી હોય છે અને આ જ રીતે કંઈક આ જ્વાળામુખી છે એ ફાટતો હોય છે। એટલે મેઘમાં જે બહાર આવતા હોય છે એટલે બહાર નીકળવાની આખી જે પ્રક્રિયા છે, જે ઘટના છે તેને જ્વાળામુખી ફાટ્યો કહેવાય છે। એટલે આ પ્રકારે કંઈક જ્વાળામુખી ફાટતો હોય છે, જે અત્યારે ઇથિયોપિયામાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે।